નમસ્કાર. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. ચાલો કોઈ પણ ઔપચારિકતા વિના સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે એક અત્યંત શક્તિશાળી વાર્તા પર વાત કરવાના છીએ. આ વાર્તાના સર્જક છે રાજેશ વિશ્વકર્મા. રાજેશજી ખૂબ જ ઉચ્ચ લાયકાત ધરાવતા અને બહોળો અનુભવ ધરાવતા લેખક છે. તેમણે અગણિત વાર્તાઓ લખી છે, પણ મધ્યાહન ભોજન નામની આ રચના તેમના હૃદયની સૌથી નજીક છે. અને શા માટે? કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પણ બે અલગ અલગ ભારતની એવી કડવી વાસ્તવિકતા છે જે આપણને અંદરથી હચમચાવી દેશે. આ એક એવો અરીસો છે જેમાં સમાજનું એક અલગ જ ચિત્ર દેખાય છે. લેખક શરૂઆતમાં જ એક બહુ ઊંડી વાત કહે છે. ગામડામાં ભૂખ એ સૌથી મોટી બીમારી હોય છે. જરા વિચારો આ વાક્ય પર. સામાન્ય રીતે બીમારી એટલે તાવ, શરદી કે કોઈ રોગ. પણ જ્યારે આપણે ગ્રામીણ ગરીબીની વાત કરીએ છીએ ને, ત્યારે ખાલી પેટ હોવું એ જ સૌથી મોટો અને જીવલેણ રોગ બની જાય છે. આગળ આપણે જે પણ જોઈશું તે આ જ એક દર્દનાક સત્યની આસપાસ ફરતું જોવા મળશે. આખી સ્થિતિને સમજવા આપણે બે અલગ દુનિયાની વાત કરવી પડશે. એક છે ગામડું અને બીજું છે શહેર. રાજેશજીએ અહીં બે અલગ વર્ગના બાળકો માટે એક અદ્ભુત રૂપક આપ્યું છે. એક તરફ કુંડામાં ઉગેલું ઘાસ છે, એટલે કે ખાનગી શાળાના એવા બાળકો જેમને દરેક સુવિધા, પૂરતું ખાતર અને પાણી બિલકુલ સમયસર મળે છે. અને બીજી તરફ જંગલી ઘાસ. આ એ ગામડાના બાળકો છે જે પિતાના જૂના પેન્ટમાંથી જાતે કાપીને સીવેલા થેલા લઈને સ્કૂલે દોડે છે. હવે જંગલી ઘાસને કોઈ ઉછેરતું નથી હોતું, તે બસ પોતાની મેળે ગમને ત્યાં ઉગી નીકળે છે. આ સીધો તફાવત બતાવે છે કે ક્લાસરૂમમાં પહોંચતા પહેલાં જ આસપાસનું વાતાવરણ બાળકનો પાયો કેવી રીતે નક્કી કરી દે છે. હવે આ વાતાવરણમાં કામ કરતી એક શિક્ષિકાની વાત કરીએ, જેનો સંઘર્ષ ત્રિવિધ છે, એટલે કે 3 ગણો છે. મળું સુધાને. તે એક સરકારી શાળાની શિક્ષિકા છે. તેની દિનચર્યા જોશો તો લાગશે કે તે ખરેખર દિવસમાં 3 નોકરીઓ કરે છે. વહેલી સવારે ઉઠીને આખા પરિવાર માટે બધું તૈયાર કરવું, પછી 30 કિલોમીટર દૂર એ ગામડાની શાળામાં ભણાવવા જવું, અને સાંજે થાકી હારીને પાછા આવીને ફરીથી રસોઈ અને સફાઈની જવાબદારીઓ ઉપાડવી. આ કોઈ સાદી રૂટીન નથી. આ એક એવો અવિરત ચક્ર છે જે કોઈપણ માણસને અંદરથી સાવ નીચોવી નાખે. અને આ 30 કિલોમીટરની મુસાફરી એ તો પોતાનામાં જ એક મોટો જંગ છે. બસમાં બેસવા માટે ક્યારે સીટ ન મળે તો ક્યારેક મજબૂરીમાં બસના બોનેટ પર બેસવું પડે. સૌથી ખરાબ વાત એ છે કે રોજિંદી ભીડમાં થતી પજવણીનો સામનો કરવો પડે છે. પણ આ બધું સહન કરતી વખતે એક બહુ જ હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળે છે. મોટી ઉંમરની શિક્ષિકાઓ બસમાં ઊભા રહીને પોતાની યુવાન સહકર્મીઓની આસપાસ એક રક્ષણાત્મક કુંડાળું બનાવી લે છે. કઠોર સામાજિક વાસ્તવિકતા સામે ટકી રહેવા સ્ત્રીઓ વચ્ચેનો આ કેવો અદ્ભુત, અલિખિત સહયોગ છે. આ તો થઈ શિક્ષિકાની વાત. પણ હવે આ વાર્તાના મુખ્ય અને સૌથી સંવેદનશીલ મુદ્દા પર આવીએ: ભૂખ અને મધ્યાહન ભોજન. 11 વર્ષની એક વિદ્યાર્થિની છે બુધિયા. તે 4 દિવસથી શાળાએ નથી આવી. જ્યારે સુધા તપાસ કરવા તેના ઘરે પહોંચે છે ને, તો જે દૃશ્ય દેખાય છે ને તે ખરેખર કંપાવી દેવું છે. ઘરમાં સામાનના નામે કશું નથી, બસ એક ખાલી ઓરડો, જમીન પરનું છૂટું પડતું ગોબરનું લીંપણ અને એક ફાટેલી ચટાઈ પર સખત તાવમાં તરફડતી આ 11 વર્ષની બાળકી, સાવ એકલી. તેના માતા પિતા શહેરમાં મજૂરી કરવા ગયા છે અને તેની દેખભાળ કરવાવાળું પણ કોઈ નથી. જ્યારે સુધા તેને જમવા વિશે પૂછે છે ત્યારે બુધિયાનો જવાબ સાંભળજો. તે કહે છે, મેડમ, શાળામાં તો મળે છે, હું તો એક જ ટંક ખાઉં છું. આ શબ્દોની ગંભીરતા સમજાય છે આપણને. બુધિયા જેવા હજારો બાળકો માટે શાળામાં મળતું મધ્યાહન ભોજન એટલે કે મિડ ડે મીલ એ માત્ર કોઈ સરકારી યોજના નથી. એ તેમના શ્વાસ ચાલુ રાખવાનો એકમાત્ર સ્ત્રોત છે. તેમના માટે શાળા માત્ર ભણતરનું નહીં, જીવનદાન કેન્દ્ર છે. આ પરિસ્થિતિ જોઈને લેખક એક મોટો સામાજિક પ્રશ્ન ઉઠાવે છે: ગ્રાહક વિરુદ્ધ વિદ્યાર્થીનો પ્રશ્ન. ચાલો બે અલગ અલગ શૈક્ષણિક વ્યવસ્થાને સરખાવીએ. શહેરોમાં એસીવાળી શાળાઓ છે, અઢળક સુવિધાઓ છે, સતત માંગણી કરતા વાલીઓ છે, પણ ત્યાં બાળક ક્યાંક ને ક્યાંક એક ગ્રાહક બની ગયું છે. બીજી તરફ પેલી ગામડાની શાળાઓ છે, જ્યાં કડકડતી ઠંડીમાં બાળકો એકબીજાની હૂંફ મેળવવા એકબીજા સાથે સમેટાઈને બેસે છે. ત્યાં સુવિધાઓનો સાવ અભાવ છે, છતાં તે બાળકો ખરા અર્થમાં વિદ્યાર્થી છે અને તેમના મનમાં શિક્ષકો માટે અપાર સન્માન છે. સુધાના મનમાં એક એવી સ્મૃતિ છે જે આ ખાઈને એકદમ સચોટ રીતે દર્શાવે છે. જરા કલ્પના કરો,
એક લક્ઝરી કારની બારીમાંથી બહાર જોતું એક અમીર બાળક અને રસ્તા પર મજૂરી કરતી માતાનું ધાવણ લેતું એક ગરીબ બાળક. જ્યારે આ બંને બાળકોની નજરો એકબીજા સાથે મળે છે ને, ત્યારે તે બે અલગ અલગ ભારતના અસ્તિત્વનું સૌથી કરુણ અને શક્તિશાળી ચિત્ર રજૂ કરે છે. હવે આ મેક્રો લેવલની વાતોથી પાછા આપણી વાર્તા પર અને 11 વર્ષની બુધિયા પર આવીએ. બીમારીમાંથી માંડ થોડી સાજી થયેલી બુધિયા જ્યારે શાળાએ પાછી ફરે છે ત્યારે તે ક્લાસમાં સાવ શાંત બેઠી છે. પણ સુધા એક શિક્ષિકા છે. તે બુધિયાના ચહેરા પરની એ મુખ પ્રતીક્ષા, એ ભૂખને તરત જ વાંચી લે છે. તે કંઈ પણ બોલ્યા વિના પોતાનું લાવેલું ટિફિન અને એક સફરજન બુધિયાને આપી દે છે. આ કોઈ સામાન્ય દ્રશ્ય નથી. આ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની એક એવી અત્યંત સંવેદનશીલ ક્ષણ છે જે ખરેખર હૃદયને સ્પર્શી જાય છે. પણ સમાજની વિડંબના તો જુઓ. એ જ સાંજે સુધા તેના એક અમીર સંબંધીના ઘરે જન્મદિવસની પાર્ટીમાં જાય છે. ત્યાં પૈસા જાણે પાણીની જેમ વહેવડાવવામાં આવ્યા છે. ભવ્ય સજાવટ, જાતભાતનું ભોજન અને સુધાના મનમાં પેલી બુધિયાનો ચહેરો ઘૂમરાય છે. તે મનોમન વિચારે છે કે આ એક જ રાતની પાર્ટીના ખર્ચમાં તો બુધિયાનો આખો પરિવાર કદાચ 5 વર્ષ સુધી પેટ ભરીને જમી શકે. સંપત્તિની અસમાનતાની આ ચરમસીમા છે. હવે આપણે આ વાર્તાના સૌથી દર્દનાક વળાંક એટલે કે વિકસિત ભારતની વાસ્તવિકતા તરફ આગળ વધીએ છીએ. બીજા દિવસે સવારે જ્યારે સુધા શાળાએ જાય છે ત્યારે સામાન્ય દિવસ જેવું કશું જ નથી. ગામના રસ્તાઓ પર એક અલગ જ અને અશુભ સન્નાટો છે. ત્યાં ઇમ્તિયાઝ એક સમાચાર લાવે છે. બુધિયા ગામના કૂવામાં ડૂબી ગઈ છે. આ સમાચાર માત્ર કોઈ અકસ્માતનો નિર્દેશ નહોતા કરતા, પણ એક ભયંકર ઘટનાનો પડઘો હતો. થોડીવારમાં પોલીસ આવે છે. પાણીમાંથી એ 11 વર્ષની માસૂમનું મૃતદેહ બહાર કઢાય છે. તે સાવ નિર્વસ્ત્ર હતી. શરીર ફૂલી ગયું હતું અને સૌથી કંપાવી દેનારી વાત એ હતી કે તેના શરીર પર સ્થાનિક યુવાનો દ્વારા થયેલા હિંસક અને પાશવી અત્યાચારના સ્પષ્ટ નિશાન હતા. અત્યંત ગરીબી અને અસુરક્ષા કેવી રીતે એક માસૂમનો ભોગ લે છે એ હકીકત કોઈપણ જાતના પડદા વિના અહીં દર્શાવવામાં આવી છે. સુધા જાણે છે કે જ્યારે આ નાનકડી બાળકીનું પોસ્ટમોર્ટમ થશે ને ત્યારે તેના એ ખાલી પેટમાંથી માત્ર એક જ વસ્તુ મળશે, અને એ હશે ગઈકાલે શાળામાં ખાધેલું મધ્યાહન ભોજન. જે ભોજનથી એ શ્વાસ લેતી હતી, આજે તેના મૃત્યુ પછી એ જ ભોજન તેના અસ્તિત્વનો એકમાત્ર પુરાવો બનીને રહી ગયો છે. આ વિચાર માત્રથી રૂવાણા ઊભા થઈ જાય. વાર્તાના અંતમાં સુધા નિઃશબ્દ થઈને આકાશ તરફ જુએ છે. તેના મનમાં બે અલગ અલગ દુનિયા અથડાય છે. એક તરફ આ 11 વર્ષની બાળકીની અત્યંત વ્યક્તિગત અને ભયાનક દુર્ઘટના છે, અને બીજી તરફ દેશની 5 ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારતની મોટી મોટી વાતો છે. સુધાને યાદ આવે છે કે બીજા જ દિવસે તેણે શાળા તરફથી ફરજિયાતપણે આ વિકસિત ભારત રેલીમાં હાજરી આપવાની છે. માઇક્રો અને મેક્રો લેવલનો આ ટકરાવ લેખકે એટલી તીવ્રતાથી દર્શાવ્યો છે કે આપણે સ્તબ્ધ રહી જઈએ. અને અંતે આ વાર્તા આપણને એક સણસણતા પ્રશ્ન સાથે છોડી જાય છે. જરા દિલ પર હાથ મૂકીને વિચારો, જો એક 11 વર્ષની બાળકીનું આખી દુનિયામાં એકમાત્ર ભોજન શાળામાં જ મળતું હોય અને તેનું જીવન આવી બેફામ જંગલી હિંસામાં ખતમ થઈ જતું હોય, તો પછી આ વિકસિત ભારત આખરે કોના માટે છે? વિકાસનો સાચો અર્થ આપણે શું સમજીએ છીએ? રાજેશ વિશ્વકર્માની આ રચના માત્ર આંકડાઓની માયાજાળથી ઉપર ઉઠીને આપણને જમીની હકીકત જોવાની ફરજ પાડે છે. આ સવાલનો જવાબ આપણે સૌએ શોધવાનો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.